હેલો, ગુડ મોર્નિંગ. પીપી સવાણે આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નકશો સમજીએ. સૌ પ્રથમ તો મારું નામ છે સિરોયા જલપા. હું તમને આજે પાઠ 12માં નકશો શું છે તેના વિશે માહિતી આપીશ. તમને આઈડિયા તો હશે જ કે નકશો કોને કહેવાય, એટલે મેપ. બરાબર, આ મેપ શબ્દ છે ને એ મેપા મુંડી પરથી આવેલો છે. અને આ મેપ અત્યારના ટેકનોલોજી યુગ પ્રમાણે જીપીએસ, આ વર્ડ તમે સાંભળેલો છે. બરાબર, જીપીએસથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ માહિતી લેવી હોય, મીન્સ કે નકશો સમજવો હોય, એના માટે કામની છે. બરાબર, સેમ એ જ જીપીએસ એટલે એક પ્રકારનો નકશાનું જ થાય છે. હવે આવે છે નકશાના અંગો. તો એમાં આવે છે દિશા, તો 4 દિશા છે. પછી આવે છે પ્રમાણમાં, તો એને કહેવાય સ્કેલ. એના વિશે હું તમને વિસ્તૃત ચર્ચા કરીશ. પછી આવે છે રૂઢ સંજ્ઞાઓ. આપણે રૂઢ સંજ્ઞાઓમાં તમને આ રૂઢ સંજ્ઞાઓ તમે રસ્તા પર પસાર થતા હશો ત્યાં તમને જોવા મળતી જ હશે કે પ્લસ હોય તો એ શેની નિશાની કહેવાય, તો કે દવાખાનાની. પેટ્રોલ પંપ ટાઈપનું નિશાન હોય તો એવું બતાવે કે એટલામાં નજીકમાં પેટ્રોલ પંપ છે એમ. પછી નો હોર્ન હોય, હોર્ન ઉપર કેન્સલ કર્યું હોય તો ખબર પડે, ચોકડી માર્યું તો એવું કહેવાય કે નો હોર્ન એમ. આવી ઘણી બધી સંજ્ઞાઓ હોય છે, એને કહેવાય છે રૂઢ સંજ્ઞાઓ, જે હું તમને ચિત્રો દ્વારા વિસ્તૃતમાં સમજાવીશ. પછી આવે છે ભારતમાં સ્થાન. તો એમાં 29 રાજ્યો છે, બરાબર, અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, અને એક છે રાષ્ટ્રીય રાજધાની. એના વિશે હું તમને આ માહિતી આપીશ. બીજું એ છે કે નકશાના પ્રકાર કેટલા છે. તો નકશાના પ્રકાર 2 છે, માપના આધારે અને હેતુના આધારે. આ 2 વિશે નકશાના પ્રકાર છે. આ 2 વિશે હું તમને માહિતી આપીશ. જે ડિટેલમાં હેતુ આધારિતમાં સાંસ્કૃતિક રીતે કઈ રીતે છે હેતુમાં, એના વિશે હું તમને માહિતી આપીશ. રેડી? તો પ્લીઝ ધ્યાનથી હું તમને બધા ચિત્રો દ્વારા દુનિયાનો નકશો, ભારતનો નકશો, ગુજરાતનો નકશો, એના વિશે હું તમને બતાવીશ અને માહિતી આપીશ. તો ધ્યાનથી પ્લીઝ સમજજો અને જાણજો. નકશો સમજીએ. સૌ પ્રથમ તો આપણે જોઈશું પ્રસ્તાવના કે પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે ચોક્કસ કરેલા સ્થળે સુધી સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું હશે? તો કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં નકશાના શબ્દનો અંગ્રેજી પર્યાય થાય છે મેપ, એટલે કે મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈ મેપ બન્યો છે. તેનો અર્થ હાલમાં, એટલે મીન્સ કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પર ના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. નકશાપોથીના નકશા પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી
જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે, જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે. અને સાંસ્કૃતિકમાં પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. નકશાના પ્રકાર. તો નકશાના મુખ્ય 2 પ્રકાર છે: હેતુ આધારિત નકશા અને માપ આધારિત નકશા. હેતુ આધારિત નકશામાં તો જો આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેના વિગતોના આધારે જ તૈયાર કરવામાં આવે છે. હેતુના આધારે તૈયાર કરવામાં આવતા નકશામાં કેટલીક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને આધારે મુખ્ય 2 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં એક છે પ્રાકૃતિક નકશા. તો કુદરત નિર્મિત વિગતોનું આલેખન અથવા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના કેટલાક ભૂમિગત સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવિધીકરણ કરવામાં આવતા નકશાને પ્રાકૃતિક નકશાનો એક ભાગ છે. હવામાન અને આબોહવાના નકશા. સ્થળ કે પ્રદેશના હવામાન અને આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. ખગોળીય નકશા. તો ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહે છે. હવે આવે છે સાંસ્કૃતિક નકશા. તો માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. તો આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજ્યનો નકશો ખેતી, વસ્તી, પરિવહનના નકશા અને સાંસ્કૃતિક નકશાના એના ઉદાહરણ છે. રાજકીય નકશા. તો ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહે છે. નંબર 2, ઔદ્યોગિક નકશા. તો ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં માપવામાં આવે છે. ઐતિહાસિક નકશા. પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. આ સિવાય માપ પ્રમાણે પણ 2 પ્રકાર હોય છે. સામાન્ય રીતે માપના નકશાના પ્રકારમાં સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો આધારે દર્શાવવામાં આવે છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા પ્રમાણે મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો. દેશના નકશા અને નકશાપોથીના નકશા નાના માપના નકશાના 4 પ્રકાર છે: એટલાસ, કેડેસ્ટર, સ્થળ વર્ણન,
અને ભીત નકશા. નકશાના અંગો. નકશાના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગો દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે. દિશા, ડિરેક્શન. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન એરા જેવું જુઓ છો. ત્યારે આ તીરનું નિશાન ઉત્તર ઉપર ઊભું કરેલું હોય એટલે સમજવાનું કે ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહેવા, જો ચિત્રમાં દેખાય છે એ પ્રમાણે તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ હોય અને જમણો હાથ કઈ સાઈડ હોય છે? દક્ષિણ દિશા. એટલે ખબર પડી જાય ઉત્તર અને દક્ષિણ. પછી તમે ઉગતા સૂર્યની સામે ઊભા રહો છો ત્યારે પૂર્વ દિશા હોય છે અને પાછળ પીઠ સાઈડની દિશા આવે, પીઠ સાઈડ તમારી હોય એ શું હોય છે? પશ્ચિમ દિશા હોય છે. સમજ પડે છે? આ ચિત્રમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ 4 દિશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તમને રેડ કલરની ઉપર ઉત્તર, પછી નીચે દક્ષિણ, પછી પૂર્વ અને પશ્ચિમ. આ ગ્રીન છે એ ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલી છે ઈશાન. પછી પૂર્વ અને દક્ષિણની વચ્ચે છે અગ્નિ. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે છે નૈઋત્ય અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે છે વાયવ્ય. આ 4 દિશાઓની મદદથી આ સ્થળોનું નકશામાં કોઈ પણ માહિતી મેળવી શકાય છે. આકૃતિ આપેલી છે. આ ચિત્ર તમને ચોપડીમાં આપેલું છે. સેમ એ ચિત્ર મેં તમને સમજાવવા ટ્રાય કરું છું કે આ ચિત્રમાં આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે, પણ મેં તમને આન્સર આપેલા છે, તમને આઈડિયા જલ્દી આવે એના માટે. તો મંદિર, તમને મંદિર દેખાય છે, રેડી? તો એ કઈ દિશામાં છે? તો કે પૂર્વ. પોસ્ટ ઓફિસ, કૂવાની દિશા, પોસ્ટ ઓફિસ તમને દેખાશે, કૂવો છે ત્યાં, રેડી? તો એ કઈ દિશા કહેવાય છે? તો કે પશ્ચિમ. તળાવથી પાણીની ટાંકીની દિશા, તળાવ દેખાય છે? યસ. તો પાણીની ટાંકી દેખાય છે? તો કે યસ. કઈ દિશા કહેવાય છે? પૂર્વ. ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા, ખેતર તમને દેખાય છે? યસ. ત્યાંથી પોસ્ટ ઓફિસની દિશા એ કઈ કહેવાય? તો કે પૂર્વ દિશા. સમજ પડી ગઈ? આ આકૃતિ, આ એક ગામનું ચિત્ર છે. આ ગામના ચિત્ર પરથી આખું રેખાંકન કરેલું છે આકૃતિ સહિત કે ક્યાં કઈ દિશા આવેલી હોય છે એમ. હવે આ આટલું જાણવું છે, નોલેજ માટેનું છે કે આ હોકાયંત્ર તમે જોયેલું હશે, બરાબર? તો હોકાયંત્ર શું છે? એમાં એન અને એસ એ શું કહેવા માંગે છે? ઈ અને ડબલ્યુ હોય એ શું કહેવા માંગે છે? એના વિશે હું માહિતી આપું છું કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલા સાધનને હોકાયંત્ર કહે છે. ચુંબક સાથે કંટ્રોલ કરેલું હોય છે એટલે એને કહેવામાં આવે છે હોકાયંત્ર. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. વચ્ચે તમને સોય જેવું દેખાય છે, રેડી? તો એ ગમે રીતે ફરી શકે છે. સોય ઉપર એન અને એસ દર્શાવેલા હોય છે. હોકાયંત્રનો તો ઉપયોગ તો ક્યાં થાય છે? તો વાહન ચલાવવા એટલે વાહન હોય ત્યાં કામ લાગે, સ્ટીમર ચલાવવા માટે પણ કામ લાગે છે, સબમરીન ચલાવવા માટે કામ લાગે, વિમાન વગેરે જગ્યાઓમાં દિશા નિર્ધારિત માટે થાય છે, દિશા નક્કી કરવા માટે. હવે આવે છે પ્રમાણમાં. તો પૃથ્વી ઉપરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે.
પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 100 કિલોમીટર હોય છે. એટલે કે નકશામાં દર્શાવેલા 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વીનું અંતર 100 કિલોમીટર અંતર કે દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. રૂઢ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલા કોષ્ટકમાં હું તમને ચિહ્નો આપું છું. શું કહેવા માંગે છે એ તમે આરામથી સમજી શકશો. નીચે આપેલા કોષ્ટકમાં તમે જોયેલા ચિત્ર દોરો અને વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. પહેલું ચિત્ર છે એ શેનું ચિત્ર છે? તો કે દવાખાનાનું. વચ્ચેનું છે એ શેનું ચિત્ર છે? તો કે પેટ્રોલ પંપ. લાસ્ટમાં છે એ શેનું ચિત્ર છે? તો કે નો હોર્ન. બરાબર. આ ઘણા એવા ચિત્રો હોય છે જે તમે સંકેતો ઓળખી શકો છો. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, જે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા કે ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા હોય છે. બધા જ લોકો સમજી શકે ઇઝીલી એ ભાષાથી આવા ચિહ્નો કરવામાં આવેલા હોય છે. આ ચિહ્નો સંદર્ભ આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આ કોષ્ટક આપેલું છે, ચોપડીમાં આપેલું સેમ એ જ કોષ્ટક છે જે રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરે છે. હું તમને સમજાવું કઈ રીતે છે. જો પર્વત, ફર્સ્ટ છે પર્વત, તો પર્વતમાં તમને રાઉન્ડ આપેલું છે, એમાં ટપકા ટપકા કરેલું છે. પછી આવે છે ટેકરી, તો ટેકરીમાં ટપકા ટપકા કરેલું છે રાઉન્ડ. પછી આવે છે શિખર, શિખર એટલે ત્રિકોણમાં વચ્ચે ડાર્ક. પછી આવે છે ઘાટ, ઘાટમાં બરાબર આ ચિહ્ન. નદી આવી છે, પછી નદીઓનો સંગમ, નદી પરનો બંધ. પછી નેક્સ્ટ પાકો માર્ગ, રેલ માર્ગ, દીવા દાંડી, PO એટલે પોસ્ટ ઓફિસ, CH એટલે સર્કિટ હાઉસ. નકશાની હવે આ સાઈડ જુઓ, રાઈટ સાઈડ, કે નકશાની ઉત્તર દિશા જિલ્લાની સીમા, રાજ્યની સીમા, આંતરરાષ્ટ્રીય સરહદ, પ્રમાણ માપ, દેશની રાજધાની, રાજ્યનું પાટનગર, જિલ્લાનું મથક, શહેર, જંગલો, પોલીસ સ્ટેશન, PS એટલે પોલીસ સ્ટેશન, અને PTO એટલે પોસ્ટ એન્ડ ટાર ઓફિસ. બરાબર. આ છે રૂઢ સંજ્ઞાઓ. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. તેની માહિતી આ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ હોય છે. જો આ કોષ્ટકમાં હું તમને કહું કયો રંગ ક્યાં વપરાય છે, રંગ સ્તર, એનો સંકેત હું તમને સમજાવું તો ભૂમિ સ્વરૂપ એમાં હોય છે કથ્થઈ કે બદામી રંગ. રેડી. પછી આવે છે જળ સ્વરૂપ એટલે વાદળી રંગ. પછી આવે છે વનસ્પતિ પ્રદેશ એટલે લીલો રંગ. રેલ માર્ગ એટલે કાળો રંગ. જમીન માર્ગ એટલે લાલ રંગ. ખેતી એટલે પીળો રંગ. આ બધા રંગોની મદદથી વિગતો અને સંકેતો આપણે દર્શાવી શકાય છે સાંસ્કૃતિક વિગતોને આધારે. હવે આવે છે ભારતનું સ્થાન. ભારતનું સ્થાન શું છે, કેટલું મહત્વનું છે, એમાં કેટલા ભૂમિખંડમાં
પર્વતમાળા છે, ઉપસાગર છે, એના વિશે હું માહિતી આપીશ. ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલા છે. ભારત એશિયા અને ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો હોય છે, જે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતનો વહીવટી સરળતા માટે 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે.